આજના ટેકનોલોજીના યુગમાં દરેક જગ્યાએ એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ચર્ચા છે। એક તરફ એઆઈ કામને સરળ બનાવી રહ્યું છે તો બીજી તરફ લાખો લોકોના મનમાં એક જ ડર છે, શું એઆઈ મારી નોકરી છીનવી લેશે? ચાલો આજે આ સવાલનો જવાબ મેળવીએ। જે કામ વારંવાર એક સરખું કરવાનું હોય, જેમ કે ડેટા એન્ટ્રી, બેઝિક કોડિંગ કે પછી સામાન્ય કસ્ટમર સપોર્ટ, ત્યાં એઆઈની અસર સૌથી વધુ જોવા મળી શકે છે। ગણતરી કે પછી ઝડપી પ્રોસેસિંગના કામોમાં એઆઈ મનુષ્યો કરતાં વધુ સચોટ સાબિત થઈ રહ્યું છે। પણ એઆઈ પોતે જ ઘણા નવા ક્ષેત્રો ખોલી રહ્યું છે, જેમ કે એઆઈ પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ, ડેટા એનાલિસિસ અને એઆઈ ટૂલ્સના મેનેજમેન્ટ માટે એક્સપર્ટની માંગ વધી રહી છે। સર્જનાત્મક અને વ્યૂહાત્મક કામોમાં જ્યાં લાગણીઓ અને નિર્ણયો લેવાની ક્ષમતાની જરૂર હોય છે, ત્યાં માણસનું સ્થાન એઆઈ ક્યારેય નહીં લઈ શકે। નિષ્ણાતોનું માનવું છે કે એઆઈ નોકરીઓ ખત્મ નથી કરે, પણ કામ કરવાની પદ્ધતિ ચોક્કસપણે બદલશે। જે લોકો પોતાની જાતને નવા ટેકનોલોજીકલ ટૂલ સાથે અપડેટ કરશે, તેમના માટે નવી અને વધુ સારી તકો ખુલશે। ટૂંકમાં એઆઈ એ નોકરીઓનો અંત નથી, પણ કામના બદલાતા સ્વરૂપની શરૂઆત છે। મશીન માણસનું કામ ઝડપી બનાવી શકે છે, પણ એઆઈ માનવીય બુદ્ધિ અને સંવેદનાનો વિકલ્પ બની શકતું નથી। તેથી ગભરાવાને બદલે નવી ટેકનોલોજી શીખવી એ જ સાચો રસ્તો છે।